તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે વારસાગત ટેક્સના વિવાદની કરીશું વાત. અમે તમને જણાવીશું કે કયા દેશમાં કેટલો વારસાગત ટેક્સ લાદવામાં આવે છે. ભારતમાં અત્યારે સોશિયલ મીડિયા હોય કે ગૂગલ, સૌ કોઈ વારસાગત ટેક્સ વિશે સર્ચ કરી રહ્યા છે, જેનું કારણ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા છે. તેમણે વારસાગત ટેક્સ અંગે એક નિવેદન આપ્યું. તેમણે ડહાપણ દોહળ્યું કે અમેરિકામાં વારસામાં મળતી મિલકતો પર વારસાગત ટેક્સ લાદવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે આ અત્યંત રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી, પણ મને લાગે છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. બીજેપીએ આ મુદ્દાને સીધો ઉપાડી લીધો. બીજેપીએ આ મુદ્દાને સામાન્ય મધ્યમ વર્ગની બચત સાથે સીધો જોડી દીધો. બીજેપી અને કોંગ્રેસ આ મુદ્દે સામસામે આવી જતા લોકસભાની ચૂંટણીમાં એક નવો મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે. બીજેપી કોંગ્રેસ બંને એકબીજાને ખોટા ગણાવી રહ્યા છે. ત્યારે હકીકત શું છે? અમેરિકામાં ખરેખર કેટલા ટકા વારસાગત ટેક્સ લેવાય છે? પિત્રોડાએ સ્પષ્ટ શબ્દોમાં વારસાગત ટેક્સ લાદવો જોઈએ એવું કહ્યું નથી, પણ આડકતરી રીતે વારસાગત ટેક્સની તરફેણ કરી છે. એ પણ એક હકીકત છે. કોંગ્રેસના નેતાએ બફાટ કર્યો પછી બીજેપીએ તેનો રાજકીય લાભ ન ઉઠાવે એ શક્ય નથી. પીએમ મોદીએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસનો મંત્ર છે કે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ટેક્સ કોંગ્રેસ તમને ભારે ટેક્સ લાદીને મારશે અને મર્યા પછી તમારી સંપત્તિ લૂંટીને તમારા સંતાનોને પણ એ જ રીતે મારશે. એટલે હવે આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. અને આ જ ઘટનાક્રમ વચ્ચે બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયા એક ટ્વીટ કરે છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે કોંગ્રેસ ભારતને બરબાદ કરવા મક્કમ છે. હવે સેમ પિત્રોડા સંપત્તિના વિતરણ માટે 50% વારસાગત કરની તરફેણ કરે છે. તેનો અર્થ એ છે કે આપણે આપણી મહેનતથી જે પણ સંપત્તિ એકઠી કરી છે તેમાંથી 50% છીનવી લેવામાં આવશે. જો કોંગ્રેસ જીતશે તો અત્યારે જે પણ ટેક્સ આપીશું તે પણ વધી જશે. એટલે કોંગ્રેસના નેતા પિત્રોડાના નિવેદન મુદ્દે બચાવ કરી રહ્યા છે. પિત્રોડા હકીકતો પર બોલી શકે, પણ તેમને જે વાતો કરી એ હકીકત નથી, બલ્કિ ચોક્કસ રાજકીય એજન્ડાના ભાગરૂપે છે. પિત્રોડાના નિવેદનનું વિશ્લેષણ કરીશું તો આ વાત સારી રીતે આપને સમજાશે કે આખરે પિત્રોડા આવું બોલ્યા તો તેની પાછળનું કારણ શું હતું, તેમણે કેમ આવું નિવેદન કર્યું. સૌથી પહેલાં તો અમેરિકામાં વારસાગત ટેક્સ લગાવાય છે એવું સેમ પિત્રોડાએ કહ્યું, પણ હકીકતમાં આ ટેક્સ આખા અમેરિકામાં લાગુ નથી પડતું. બીજું કારણ એ કે પિત્રોડાએ વારસાગત ટેક્સ વિશે જે વિગતો આપી એ પણ સાવ ખોટી છે. પિત્રોડાએ જ્ઞાન પીરસ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ લાગે છે અને તેના કારણે સરકારને ફાયદો છે. આ કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ પાસે $10 કરોડ સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી 45% મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે 55% મિલકત સરકારની માલિકીની બની જાય છે. આ વાત બિલકુલ ખોટી છે. સૌપ્રથમ અમે તમને જણાવીશું કે અમેરિકાના કયા રાજ્યોમાં વારસાગત ટેક્સ લાદવામાં આવે છે, કારણ કે સેમ પિત્રોડાએ જે કહ્યું છે એના પરથી આપણે પહેલાં એ અભ્યાસ કરવો જોઈએ કે કયા એવા રાજ્યો છે જ્યાં વારસાગત ટેક્સ લાદવામાં આવે છે. તો અમેરિકાની આપણે વાત કરીએ તો અમેરિકાના આયોવામાં વારસાગત ટેક્સ લગાડવામાં આવે છે. આ એવા રાજ્યો છે જે અમે વાત કરી રહ્યા છીએ કે અહીં વારસાગત ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે. બીજું જ એક એવું રાજ્ય છે કેન્ટુકી. કેન્ટુકીમાં પણ લોકો વારસાગત ટેક્સ જે છે તે લાદવામાં આવ્યો છે અને ત્યાં લોકો તેનું અમલીકરણ પણ કરે છે.
હવે આવું જ એક બીજું રાજ્ય છે મેરીલેન્ડ્સ, જ્યાં મેરીલેન્ડ્સમાં પણ આ જ પ્રકારની એક સિસ્ટમ છે અને વારસાગત ટેક્સનું ચલણ પણ અહીં ખૂબ પ્રચલિત છે. આ તરફ નેબ્રાસ્કામાં પણ આ જ પ્રકારે ટેક્સ વસૂલવામાં આવે છે અને એવી જ રીતે અમેરિકાના ન્યૂ જર્સીના લોકો પણ વારસાગત ટેક્સની તરફેણમાં છે. આ ઉપરાંત પેન્સિલ્વેનિયા, અમેરિકામાં પણ આ પેન્સિલ્વેનિયામાં આ વારસાગત ટેક્સ એ લગાવવામાં આવે છે અને લોકો તેનું પાલન કરે છે. એટલે માત્ર 6 રાજ્યોમાં જ વારસાગત ટેક્સ લગાવાય છે. આખા અમેરિકામાં આ ટેક્સ લાગુ પડતો નથી. પિત્રોડા કહે છે કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી 45% મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે 55% મિલકત સરકારની માલિકીની બની જાય છે. એટલે આ કિસ્સામાં સમજવું એ જરૂરી છે કે આખું આ ગણિત, પિત્રોડાનું ગણિત શું કહે છે. અમેરિકાના આ કેટલો વારસાગત ટેક્સ છે એ પણ તમે સમજો. અમેરિકામાં વારસાગત ટેક્સનું પ્રમાણ 55% હોવાની વાત સૌથી પહેલા તો ખોટી છે. 6 રાજ્યોમાં વારસાગત ટેક્સનું પ્રમાણ અલગ અલગ છે. એટલે સમજવું એ જરૂરી છે કે જે સ્થિતિ બતાવવામાં આવી છે તે ખરેખર સાચી છે કે ખોટી. હવે 1%થી શરૂ કરીને મહત્તમ 20% વારસાગત ટેક્સ એ લદાવવામાં આવે છે. એટલે અહીં એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ રાજ્યમાં 55% ટેક્સ નથી. એટલે સૌથી પહેલી વાત અહીં ક્લિયર થાય કે કોઈ પણ રાજ્યમાં 55% ટેક્સ નથી. હવે બીજા દેશોમાં કેટલો વારસાગત ટેક્સ છે એ પણ જાણવું જરૂરી છે, કારણ કે આ દેશો એવા છે જ્યાં પણ અહીં પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આપણે એ સમજવું જોઈએ કે આ દેશોમાં કેટલો વારસાગત ટેક્સ છે એની પણ વાત કરીએ. જાપાન અને દક્ષિણ કોરિયામાં 55% વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે કે જે મૂળ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને 45%ની રકમ, એની મિલકત અથવા તો સંપત્તિ મળે છે. જ્યારે કે ફ્રાન્સમાં આ રેશિયો ફક્ત 45%નો છે. એટલે જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ જે દેશો છે ત્યાં આ વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે અન્ય દેશોમાં 30%થી વધુ વારસાગત ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને અમુક જ દેશો તેનું પાલન કરે છે. એટલે આખું આ ગણિત અને સેમ પિત્રોડાનું આ નિવેદન અને સેમ પિત્રોડાના નિવેદન બાદ જે રાજનીતિ ગરમાઈ છે અને અનેક સવાલો ઊભા કર્યા છે. પણ અહીં એક આપણે આ અભ્યાસ કરવા જઈએ તો ખ્યાલ આવે કે પિત્રોડાનું ગણિત પણ અહીં ખોટું સાબિત થઈ રહ્યું છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આખરે વારસાગત ટેક્સનું આખું આ ગણિત કઈ દિશા તરફ ઇશારો કરે છે, તેના સમીકરણો કયા પ્રકારના છે, તેના વિશે પણ કરીશું ચર્ચા એક નાનકડા બ્રેક બાદ. અમેરિકામાં વારસાગત ટેક્સ હેઠળ સામાન્ય લોકોને આવરી લેવાયા નથી. અમેરિકાના વારસાગત ટેક્સ લેતા તમામ 6 સ્ટેટમાં $10 લાખ સુધીની સંપત્તિ પર કોઈ વારસાગત ટેક્સ નથી લાગતો. $10 લાખ બહુ મોટી રકમ છે. $10 લાખથી વધારેની સંપત્તિ પર જ ટેક્સ લગાવાય છે. દરેક રાજ્યમાં ટેક્સની ગણતરીની ફોર્મ્યુલા પણ અલગ અલગ છે. પણ એક વાત કોમન છે કે વારસાગત ટેક્સની ગણતરી $10 લાખથી વધારેની સંપત્તિ પર જ થાય છે. મતલબ કે $30 લાખની સંપત્તિ વારસામાં મળી હોય તો $10 લાખ બાદ કરીને $20 લાખની સંપત્તિ પર જ ટેક્સની ગણતરી કરવામાં આવી છે. પિત્રોડાએ વધારાનું જ્ઞાન પીરસતા કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે અને તેમણે કેમ કહ્યું એ પણ સમજવા જેવું છે. કારણ કે આ કાયદાનો ઉદ્દેશ સૌથી પહેલાં સમજો. કાયદાનો ઉદ્દેશ એ છે કે ધનિકોની સંપત્તિ લોકોમાં વહેંચવાનો સૌથી મોટો હેતુ છે. એટલે જે ધનવાન છે તે પોતાની સંપત્તિ લોકોની વચ્ચે વહેંચે એ તેનો એક મુખ્ય ઉદ્દેશ છે. આ સાથે તે કહે છે કે કાયદો કહે છે કે મૃત્યુ પછી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. પણ આજના જમાનામાં
મૃત્યુશૈયા પર હોય તો પણ વારસાઈ લખાવવા માટે કોઈ મૂકતું નથી, અને એ વારસાઈ જ્યારે લખાવાતી હોય ત્યારે અંતિમ શ્વાસે પણ સિગ્નેચર કરાવાતી હોય છે, અંગૂઠો મરાવાતો હોય છે. અને પિત્રોડાએ જે નિવેદન કર્યું તેને લઈને હવે વિવાદ એ રીતનો વકરી ગયો કે આખો રાજકીય મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો. વાત ભાગલા સુધી પહોંચી ગઈ અને કોંગ્રેસ પર રીતસરની બીજેપી તૂટી પડી. વિવાદો એટલો બધો વકરી ગયો કે હવે આ મુદ્દે ખુલાસા પણ કોંગ્રેસના જ નેતાઓ મોડે પણ કરી રહ્યા છે. કારણ કે પિત્રોડાએ જે કરવાનું હતું એ પોતાના શબ્દોથી કરી દીધું. હવે એ શબ્દોને પાછા વાળવાનું કામ કોંગ્રેસના નેતાઓ કરે છે, પણ એ પાછું વળે એવું લાગતું નથી. પિત્રોડા એ પણ કહે છે કે ભારતમાં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, અને દેશ માટે કે જનતા માટે કંઈ બચતું નથી. હવે લોકો કહે છે સોશિયલ મીડિયા પર કે જે કમાયા છે એ સંતાનો માટે છે, તો પછી એ કમાણી આ ટેક્સમાં રૂપે આપવી શા માટે? અને બીજેપીનો પણ તર્ક એ છે કે તમે જે કમાયા છો એ બધું તમારું જ છે. અને બીજી તરફ પિત્રોડા એ કહે છે કે તમારે સરકારને ટેક્સ, વારસાઈનો જે ટેક્સ છે તે આપવો જોઈએ. પિત્રોડા આગળ કહે છે કે મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે કેવી નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છે કે જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ સામાન્ય લોકોના હિતમાં પણ હોવા જોઈએ. પિત્રોડાની આ વાત પણ ખોટી હોવાનું જણાઈ રહ્યું છે. આ વાતને સમજવા 6 રાજ્યોમાં વારસાગત ટેક્સ લાગે છે એની વસ્તીના આંકડા પર નજર નાખીએ તો આપને ખ્યાલ આવશે કે રિયાલિટી શું છે, કેમ આવું થઈ રહ્યું છે. ન્યૂ જર્સીની વસ્તીની વાત કરવામાં આવે તો ત્યાં 93 લાખની વસ્તી છે. એટલે સૌથી પહેલો સવાલ એ કે 93 લાખની વસ્તીમાં જે મિલકતો છે એટલા લોકો હશે કે જે આ વારસાઈ ટેક્સ આપતા હશે. કેન્ટુકીમાં કુલ વસ્તી 86 લાખની છે. 86 લાખ લોકો અહીં વસવાટ કરે છે, એટલે અહીં પણ આ જ રીતની સ્થિતિ છે. પેન્સિલ્વેનિયા, ત્યાં 1.30 કરોડ લોકો વસવાટ કરે છે. એટલે જે પિત્રોડા કહે છે તેમના નિવેદનમાં અને તેમની જે ગણિત છે તેમાં વિરોધાભાસ આ આંકડાઓ પરથી આપણને ખ્યાલ આવે. આયોવામાં 32 લાખની વસ્તી છે અને 32 લાખ લોકો અહીં વસવાટ કરે છે, અને તેમણે જે કહ્યું તે પ્રમાણે કેટલા લોકો અહીં વારસાઈનો ટેક્સ આપતા હશે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થાય. હવે નેબ્રાસ્કામાં પણ 20 લાખની વસ્તી છે. બીજા એક રાજ્ય મેરીલેન્ડમાં 65 લાખ લોકો વસવાટ કરે છે. હવે સમજો કે અમેરિકામાં 6 રાજ્યો છે, તેની કુલ વસ્તી 3.86 કરોડની થાય છે. હવે 2022માં અમેરિકાની કુલ વસ્તી 33.30 કરોડની હતી, જ્યારે 2024માં વસ્તી 34 કરોડ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. 6 સ્ટેટમાં અમેરિકાની કુલ વસ્તીમાંથી 11% લોકો રહે છે, અને એમાં આખું આ ગણિત જો સમજો તો ખ્યાલ આવે કે કઈ રીતની સ્થિતિ ઊભી થાય. એટલે હવે આંકડાઓ પરથી એવું લાગે છે કે પિત્રોડા જે કહે છે તેમના એક નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીશું કે અમેરિકાના 32 જે જગ્યાઓ છે, 32 રાજ્યોમાં ન તો એસ્ટેટ ટેક્સ છે કે ન તો વારસાગત ટેક્સ. કયા છે આ રાજ્યો તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. અમેરિકાના 32 રાજ્યોમાં ન તો એસ્ટેટ ટેક્સ છે કે ન તો વારસાગત ટેક્સ. અમેરિકાના કેટલાક રાજ્યોમાં એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. એસ્ટેટ ટેક્સને ડેથ ટેક્સ પણ કહેવામાં આવે છે. મૃત્યુ પામેલા માણસની સંપત્તિને ટ્રાન્સફર કરાય ત્યારે આ ટેક્સ લાગુ પડાય છે. આ ટેક્સ કેટલા રાજ્યોમાં લાદવામાં આવે છે એના પર પણ એક નજર કરવી જોઈએ, જેથી આપણને વધારે ખ્યાલ આવે. આ રાજ્યોમાં કયા જગ્યાએ એસ્ટેટ ટેક્સ લાગવામાં આવે છે તો એ રાજ્યમાં છે કનેક્ટિકટ,
ડેલવેર આ એ રાજ્યો છે જ્યાં એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. આ ઉપરાંત કોલંબિયામાં પણ એક નિયમ પ્રમાણે અહીં પણ એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. આ ઉપરાંત હવાઈની જનતા પણ આ ટેક્સ ભરે છે. એવું જ એક બીજું રાજ્ય છે ઇલિનોય, અને અહીં પણ એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે અને લોકો જે નિયમ બનાવ્યો હોય, જે કાયદો બનાવ્યો હોય એ પ્રમાણે પોતાને ટેક્સની રકમ અહીં ભરતા હોય છે. મેસેચ્યુસેટ્સમાં પણ આ જ પ્રકારે ટેક્સ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત મિનેસોટામાં પણ લોકો એસ્ટેટ ટેક્સ ભરે છે. ન્યૂયોર્કમાં રહેતા જે ગુજરાતીઓ હોય અથવા તો કાયમી માટે ત્યાં વસવાટ કરી રહ્યા હોય અથવા તો ભારતમાંથી ત્યાં સેટલ થયેલા હોય અને મૂળ અમેરિકન લોકો હોય તે પણ અહીં વસવાટ કરે છે અને તે પણ આ ટેક્સ ભરે છે. ઓરેગોન આ રાજ્યની જનતા પણ આ જ પ્રકારના એસ્ટેટ જે ટેક્સ છે તે પણ ભરપાઈ કરે છે. રોડ આઇલેન્ડ એ પણ એક રાજ્ય છે અને અહીં પણ લોકો આ ટેક્સને ભરતા આવ્યા છે. વેર્મોન્ટમાં પણ જનતા આજ જે નિયમાવલી બનાવવામાં આવી છે અને તે નિયમોનું પાલન કરવામાં આવતું હોય ત્યારે એ પણ આ ટેક્સ ભરતું હોય છે. વોશિંગ્ટનની જનતા પણ આ જ ટેક્સ ભરીને જે કાયદો બનાવવામાં આવ્યો છે અથવા તો જે નિયમો કડક બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરે છે. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો અમેરિકાની માત્ર 11% વસ્તીને જ વારસાગત ટેક્સ લાગુ પડે છે, જ્યારે બાકીની 89% વસ્તીને વારસાગત ટેક્સ લાગુ પડતો નથી. $10 લાખની સંપત્તિ પર જ વારસાગત ટેક્સ લાગુ પડે છે. એ વાતને ધ્યાનમાં લઈએ તો કદાચ અમેરિકાની 1% વસ્તીને જ વારસાગત ટેક્સ લાગુ પડતો હશે. આ સંજોગોમાં અમેરિકામાં ધનિકોના મૃત્યુ પછી 55% રકમ સરકાર પાસે જતી રહે એ નર્યું જુઠ્ઠાણું છે. વારસાગત ટેક્સનો વિવાદ એ વાતનો પુરાવો છે કે કોંગ્રેસ ભૂતકાળમાંથી કશું શીખતી નથી. કોંગ્રેસની મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં કોંગ્રેસીનો બફાટ છે. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ માને છે કે વારસાગત ટેક્સ ખરાબ આર્થિક નીતિ છે. એનાથી કરચોરી વધી શકે છે. એટલું જ નહીં, એનાથી નાગરિકો બચત કરવાનું ટાળે છે, જેના લીધે સંપત્તિનું સર્જન થતું નથી. કારણ કે ખબર છે કે પૈસા બચાવીશું તો પણ 55% તો સરકારમાં આપવાના થશે. એના કરતાં જે છે એનો ઉપયોગ કરીને એને વાપરી લે, એટલે નવી સંપત્તિનું સર્જન થતું નથી અને આખરે દેશને જ સૌથી મોટું નુકસાન થાય છે. અને આ જ બધી બાબતો વિકાસમાં રોડા નાખવાનું કામ પણ કરે છે. એટલે આ અર્થશાસ્ત્રીઓ અને જે જાણકારો છે તેમનું આ એક તારણ છે અને આ તારણ પરથી જ એ સમજી શકાય કે જે પિત્રોડાએ વાત કરી એનું અર્થઘટન, એનું મૂલ્ય અને એ વાતને કઈ રીતે લેવી જોઈએ. કારણ કે આપણે જે સમજ્યા, જે જાણ્યા એના પરથી એ સાબિત થાય છે કે પિત્રોડા જે વાત કરે છે એ વાત દમ વગરની છે. એટલે પિત્રોડાનો આ બફાટ હતો કે પછી પિત્રોડાએ સેલ્ફ ગોલ કર્યો એ સમજવા માટે આપણને આગામી દિવસોમાં એના પરિણામો પણ જોવા મળશે. કારણ કે જનતાના જે રિએક્શન આવ્યા આ મુદ્દે જનતા પણ કહે છે કે પિત્રોડાની વાતમાં કોઈ પણ જાતનો દમ નથી. એટલે હવે આ મુદ્દે રાજનીતિ છેલ્લા 2 દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસ પોતાનો પક્ષ રજૂ કરી રહી છે. બીજી તરફ બીજેપી પણ કોંગ્રેસ પર રીતસરની તૂટી પડી છે. હવે જે પ્રચારમાં જાઓ ત્યાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. કારણ કે લાગે છે કે પિત્રોડાએ આ નિવેદન કરીને કોંગ્રેસને ફરી એકવાર મુશ્કેલીમાં મૂકી દીધી છે. હવે જે રાજ્યોમાં કોંગ્રેસ મક્કમ હોવાનો દાવો કરે છે એ રાજ્યોની જનતા પણ એકવાર તો વિચાર કરશે કે પિત્રોડાએ જે કહ્યું છે જો એવું થયું તો શું થશે. એટલે હવે પિત્રોડાએ ના આ નિવેદને બીજેપીને એક મુદ્દો આપ્યો તો બીજી તરફ કોંગ્રેસ પોતાના જ જાળમાં જાણે ફસાઈ ગઈ છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.